વડોદરા શહેરની અંદર તાજેતરમાં જે બનાવ બન્યો એના કારણે સમગ્ર શહેરમાં ખૂબ જ દુઃખનું વાતાવરણ છે. જે રીતના આશરે 35 વર્ષનો એક યુવાન આ કોર્પોરેશનની બેદરકારીના કારણે ગટરમાં પડીને જે મૃત્યુ પામે છે ત્યારે ખૂબ જ દુઃખનો વિષય છે. ત્યારે આમ આદમી પાર્ટી વિરેનભાઈ રામી, અશોકભાઈ ઓઝાના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ કમિશનર સાહેબને મળવા માટે આવેદનપત્ર માટે આવી હતી, પરંતુ ગાંધીનગર હોવાના કારણે અમે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું ને અમારી માંગો ચોકી છે કે આવનારા દિવસોમાં જે વડોદરા શહેરની અંદર વિકાસના નામે જે ચારેય બાજુ ખાડાઓ કરવામાં આવ્યા છે, NCRBનો રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતની અંદર 5 વર્ષમાં અંદાજિત 500 કરતાં પણ વધારે નિર્દોષ ગુજરાતીઓના ખાડામાં પડવાથી જીવ ગયા છે. અંદાજિત 50 કરતાં વધારે જે વર્કરો છે, સફાઈ કામગારો છે, એમના પણ મૃત્યુ થાય છે. ત્યારે આ સરકારના કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી. આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ હોય એને ભારતીય ન્યાય સંહિતા મુજબ 1061 મુજબ એની ઉપર FIR કરવામાં આવે. આ પીડિત પરિવારને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે અને જે કોઈ પણ કામગીરી ડેન્જરસ સાઇટ્સ છે એની ફરતા બેરિગેટિંગ કરીને સાયન્સ બોર્ડ લગાડીને તાત્કાલિક ધોરણે આની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી માંગ સાથે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી